વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે જોશું. છેલ્લે આપણે જોયું કે સિમ્પલ ફીચર ટેન્સ છે એની અંદર કેવી રીતે એક્ટિવ અને એનું પેસિવ થાય છે. તો કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ની પહેલા આપણે વાક્ય રચના જોઈ લઈએ, જેમાં એક્ટિવ ની અંદર સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વર્બ ને આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ આ એની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે. પેસિવ માં છે કઈ રીતે બનશે જોઈએ આપણે. ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ બીંગ. આ એક ખાસ યાદ રાખવાનું છે, બીંગ છે એ ક્રિયાપદના ભૂત કૃદંત એટલે કે થર્ડ V3 ની આગળ આવશે, પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આ વાક્ય રચના તમારે પાકી રાખવાની છે. તો હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે she is buying a car now. તો જેવી રીતે તમને ખ્યાલ છે, સૌથી પહેલા તમારે ક્રિયાપદ શોધવાનું, એને પ્રશ્ન પૂછવાનો શું અથવા કોને. અને આની અંદર તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ ઓબ્જેક્ટ પછી એમિઝાર, તો તમને સાદા વર્તમાન કાળમાં જે પેસિવ રચના હતી એમાં શીખવાડ્યું હતું કોની સાથે એમિઝાર આવશે. તો એ ટેબલ પાકું કરી નાખવાનું. એ જ રીતે આમાં એમિઝાર આવશે. તો બાય ને પ્રશ્ન પૂછો, ખરીદે છે, બાય એટલે ખરીદવું. શું ખરીદે છે? તો કાર. કાર આગળ આવશે, તો અહીંયા આપણે લખશું કાર. એની સાથે વાક્ય રચના મુજબ આવશે is. પછી વાક્ય રચનામાં છે being, પછી આનું V3, તો બાય નું V3 થાય bought. પછી બાય પછી લખશું આપણે her અને now નું now. બીજું સેન્ટેન્સ જોઈએ. Mohit is catching a thief. મોહિત છે ઈ કેચ એટલે પકડવું. તો આ ક્રિયાપદ થઈ ગયું. પકડે છે. કોને પકડે છે? thief એટલે કે ચોરને. તો ચોર શબ્દ આગળ આવશે a thief. એની સાથે વાક્ય રચના મુજબ is. પછી આવશે વાક્ય રચના મુજબ being. પછી આવશે આનું V3, તો caught C A U G H T. બાય પછી આવશે કર્તાનું કર્મણી રૂપ, તો બાય થઈને આ બાય પછી લખશું આપણે મોહિત. હવે એક વાક્ય પેસિવ થી એક્ટિવ નું જોઈએ કેવી રીતે બનશે. તો the mosquitoes are being killed by a servant. Mosquitoes એટલે કે મચ્છરો, આ ક્યુ છે. mosquitoes ને મારવામાં આવે છે. તો એમિઝાર પ્લસ being પ્લસ V3 એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ પેસિવ રચના છે. પછી બાય પછી સબ્જેક્ટ છે. તો જ્યારે તમે એનું પેસિવ ને એક્ટિવ બનાવો એટલે પહેલા સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ ક્યાં હોય? બાય પછી. તો એ આપણી પાસે ન હોય તો આપણી રીતે મૂકવાનું હોય. આમાં આપેલો છે તો આપણે આગળ લખશું a servant. પછી વાક્ય રચનામાં એમિઝાર સર્વન્ટ આરે આવશે is. પછી આવશે વર્બ ને આઈએનજી, તો વર્બ આ છે એને આઈએનજી લગાડવાનું છે. killing અને પછી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ આગળ લઈ પાછળ મૂકી દેવાનું the mosquitoes. તો આ થઈ ગઈ એની એક્ટિવ રચના. પેસિવ માંથી આપણે એક્ટિવ માં કર્યું. હવે આપણે એના નેગેટિવ સેન્ટેન્સ જોશું. તમારે સૌથી પહેલા બધા એક્ઝામ્પલ જોઈ લેવાના, બે વખત સમજી લેવાના, જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે છે. તમે એના આન્સર મેં એના લખ્યા છે અને કાંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. આમ તો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કઈ રીતે એમાં જવાબ લખેલા છે. તો હવે એની નેગેટિવ જે પેટર્ન છે નકાર વાક્યની આપણે જોઈએ. તો એમાં આવશે પહેલા એક્ટિવ, પછી પેસિવ. સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ ને આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. આ એક્ટિવ થઈ ગઈ. પેસિવ માં તમારે ઓબ્જેક્ટ આગળ આવશે. ઓબ્જેક્ટ
plus એમિઝાર plus not plus being plus v3 plus by plus subject જોડે જોડે પ્રશ્નાર્થની જોઈ લઈએ જેને કહેવામાં આવે છે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ એની વાક્યરચના જોઈ લઈએ તો ઈ એક્ટિવ જોઈએ અને એનું પેસિવ તો એમાં એમિઝાર આગળ આવશે વાક્યની શરૂઆત એમિઝાર થી થશે એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બને આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ એનું પેસિવ બનાવો તો એમિઝાર જ આગળ આવે પણ કોના આધારે લખાય તો કે ઓબ્જેક્ટના આધારે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ being પ્લસ v3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ અધર વર્ડ હોય તો લખી નાખવાના તો હવે એના એક્ઝામ્પલ જોઈએ she is not cheating મોહિની તેણી મોહિનીને ચીટ કરતી નહોતી તો સૌથી પહેલું કામ ક્રિયાપદ શોધવાનું એને પ્રશ્ન પૂછવાનો આમાં ચીટ એટલે છેતરવું નકાર છે તો એવી રીતે પ્રશ્ન પૂછશું શું છેતરતી નહોતી તો જવાબ મળે નહીં કોને છેતરતી નહોતી તો કે મોહિનીને મોહિની ઓબ્જેક્ટ થી આગળ આવશે વાક્ય રચના મુજબ એને ફેરવવાનું મોહિની એની સાથે આવશે is પછી not છે તો લખી નાખવાનું not મોહિની is not પછી being હંમેશા v3 ની આગળ રહેશે being cheated by her પ્રશ્નાર્થનું એક્ઝામ્પલ જોઈ લઈએ are the children scolding by the principal વિદ્યાર્થીઓને પ્રિન્સિપલ દ્વારા ઠપકો આપવામાં આવી રહ્યો છે તો અહીંયા પ્રશ્ન ક્રિયાપદ છે એને આપણે પ્રશ્ન પૂછવાનો છે ઠપકો આપવો સોરી આપણે છે ઈ થોડું સેન્ટેન્સ રોંગ બની ગયું આપણે પેસિવ બનાવવાનું એક્ટિવ બનાવવાનું પછી પેસિવ બનાવવાનું છે તો આપણે ફરીવાર જોઈએ is the principal scolding the children આપણે પહેલા પેસિવ આપી દીધું ખરેખર પહેલા એક્ટિવ નું સેન્ટેન્સ આપશું પછી તમને પેસિવ માંથી એક્ટિવ માં કેમ ફેરવશું ઈ શીખવાનું તો પહેલા આપણે છે ઈ આ બનાવીએ તો આમાં ક્રિયાપદ સ્કોલ્ડ છે એને પ્રશ્ન પૂછવાનો ઠપકો આપે છે કોને ઠપકો આપે છે the children આગળ આવે તેની સાથે આવશે are the children પછી વાક્ય રચના મુજબ being પછી આનું ભૂતકૃતકનું રૂપ scolded અને પછી by પછી મૂકવાનું the પ્રિન્સિપલ હવે આપણે એક નેગેટિવ રૂપ પેસિવ માંથી એક્ટિવ માં કેમ કરવાનું જોઈએ અને પ્રશ્નાર્થ વાક્યમાં પેસિવ માંથી એક્ટિવ માં કેમ ફેરવવાનું ઈ જોઈ લઈએ The car is not being washed by Rakesh. અને એક પ્રશ્નાર્થનું જોશું are the books being arranged by the librarian બરાબર છે તો આની અંદર પહેલા આપણે પેસિવ ના છે આ નકારનું છે આ પ્રશ્નાર્થનું છે પહેલા આ બનાવશું એક્ટિવ
એક્ટિવમાં ફેરવીએ એટલે સૌથી પહેલું કામ આપણે એમાં સબ્જેક્ટ મૂકવો પડે, ઊંધું કરવાનું હોય. તો સબ્જેક્ટ આપણી પાસે આપેલો છે રાકેશ. રાકેશ એની સાથે આવશે is, એની સાથે આવશે not. પછી ક્રિયાપદને ing, વોશિંગ અને કર્મ પાછળ ધ કાર. એ જ રીતે આની અંદર આપણે આ પાસે છે આ ક્રિયાપદ અને આપણી પાસે બાજુમાં છે સબ્જેક્ટ. તો બાય પછી સબ્જેક્ટ હોય તો સબ્જેક્ટ આગળ લેવાનો, તો એની સાથે પ્રશ્ન બનાવવા માટે શું આવશે? લાઇબ્રેરિયન સાથે is. તો આપણે લખવાનું પહેલા is, પછી સબ્જેક્ટ ધ લાઇબ્રેરિયન, પછી ક્રિયાપદના ing, arranging અને કર્મ પાછળ વયું જાય ધ books. હવે આપણે છે WH પ્રશ્નસૂચક સર્વનામની વાક્ય રચના જોવાની છે. WH પ્રશ્નસૂચક સર્વનામ, તો એની એક્ટિવ અને પેસિવ રચના. તો પહેલા આવશે WH પ્રશ્નસૂચક સર્વનામ વત્તા am is અથવા are વત્તા સબ્જેક્ટ પ્લસ વર્બને ing પ્લસ ઓબ્જેક્ટ. પેસિવમાં WH પ્રશ્નસૂચક સર્વનામ વત્તા ઓબ્જેક્ટ લખશું આપણે. આમાં જે સેન્ટેન્સ બનાવીએ એમાં ઓબ્જેક્ટ જે છે એ નહીં આવે, એની સાથે જ આવશે. am is are plus object plus being plus v3 plus by plus subject. તો આ થઈ આપણી WH ની વાક્ય રચના. તો આ રીતે આપણે છે ઈ WH પ્રશ્નસૂચક સર્વનામ વત્તા am is are plus subject અને આની અંદર છે ઈ આ રીતે આવશે. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલું જોઈએ, where are you keeping your books? તો સૌથી પહેલું કામ આપણે વાક્ય રચના મુજબ મૂકી દેવાનું where નું where. પછી એની જર કોના આધારે નક્કી થાય? ઓબ્જેક્ટ ના આધારે. તો ઓબ્જેક્ટ કેમ મળે? તો ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. કીપ એટલે રાખવું. શું રાખે છે? તમારા પુસ્તકો, યોર બુક્સ. ઈ ઓબ્જેક્ટ થાય. એની જોડે શું આવશે? આર. તો where are your books? પછી આવશે being, પછી આવશે v3. તો ક્રિયાપદ છે એનું v3 થાય kept. પછી by અને પછી સબ્જેક્ટ આપણને આપ્યું છે you, તો મૂકી દેવાનું you. હજી બીજું એક્ઝામ્પલ જોઈએ, what is she doing now? તો વર્બનું what, પછી આ સબ્જેક્ટ છે અને આ છે વર્બ. આપણી પાસે આ વર્બ છે, વર્બને પ્રશ્ન પૂછીએ તો આપણને કઈ આ તો 10 વર્ડ્સ છે. આપણી પાસે ઓબ્જેક્ટ છે, એની ઓબ્જેક્ટ ન હોય તો આપણે મૂકી દઈએ છીએ is. પછી ઓબ્જેક્ટ ની વારી, ઓબ્જેક્ટ નથી તો જગ્યા ખાલી. પછી શું આવે છે? being. તો being. પછી આનું v3 થાય done. પછી by પછી c નું થઈ જાય her અને અન્ય શબ્દ નાઉ નું નાઉ. હવે એક આપણે પેસિવ ટુ એક્ટિવ માં વાક્ય રચના જોઈએ.
where is the luggage being moved by you? આ પેસિવ છે, આપણે એનું એક્ટિવ કરશું. તો where નું where, પછી આપણે છે ઈ સબ્જેક્ટ પહેલા મૂકવાનો હોય, એની આધારે એની સાથે મૂકવાનું હોય. તો સબ્જેક્ટ બાય પછી એક યુ સાથે શું આવે આર, પછી વાક્ય રચના યાદ રાખવાની, એ પ્રમાણે મૂકતા જવાનું. વેર આર યુ, હવે ક્રિયાપદ ને આઈએનજી, ક્રિયાપદ આ છે એને લગાડવાનું આઈએનજી. વેર આર યુ મૂવિંગ, અને કર્મ પાછળ યુ જાય. ધ લગેજ, લગેજ એટલે સામાન. તો આ થઈ ગયું પેસિવ ને એનું થઈ ગયું એક્ટિવ. હવે આવે છે WHO, હુ વાળી વાક્ય રચના. તો એની અંદર છે ઈ એક્ટિવ અને પેસિવ આપણે જોઈ લઈએ. એક્ટિવ અને પેસિવ. તો પહેલા આવશે who પ્લસ m is r પ્લસ વર્બ ને ing પ્લસ ઓબ્જેક્ટ. પેસિવ માં who નું થઈ જાય છે દર વખતે આપણે કરીએ એમ by whom પ્લસ m is r પ્લસ ઓબ્જેક્ટ પ્લસ being પ્લસ v3, પછી આવશે અધર વર્ડ્સ. હોય તો મૂકવાના, નહીતર મૂકવાના નહીં. આ ગુની વાક્ય રચના થઈ. તો આપણે બે સેન્ટેન્સ ગુના જોઈ લઈએ. તો પહેલું સેન્ટેન્સ છે who is teaching you English. તો ક્રિયાપદ છે teach, એને પ્રશ્ન પૂછવાનો, શીખવાડે છે. શું શીખવાડે છે? ઇંગ્લિશ. કોને શીખવાડે છે? you ને. બે ઓબ્જેક્ટ છે, પણ આપણે તો પહેલા who નું કરવાનું છે by whom. હવે એની સાથે લખવાનું, તો એ કર્મના આધારે લખવાનું. કર્મ આપણે પહેલા ઇંગ્લિશ આગળ લઈ લઈએ. તો ઇંગ્લિશ ની સાથે આવશે is. by whom is English being. being આપણે ભૂલવાનું નથી. બરાબર છે? by whom is English being, પછી ભૂતકર્તાનું રૂપ થાય taught to you. બાય કરીને જે કાંઈ લખવાનું નથી તો આપણે આગળ લખી નાખ્યું છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ. who is telling you truth. truth એટલે સત્ય. તો who નું થઈ જાય by who. પછી આ વખતે બે કર્મ છે. કીધું, શું કીધું? ટ્રુથ કીધું. કોને કીધું? યુ ને કીધું. તો આ વખતે આપણે યુ ને આગળ લાવી, તેની સાથે આવશે આર. by whom are you being told truth. તો આ રીતે છે ઈ એક્ટિવ નું પેસિવ આપણે બનાવ્યું. હવે એક વાક્ય પેસિવ નું એક્ટિવ માં જોઈએ. by whom is the painting being torn. બરાબર છે? પેઇન્ટિંગ ને ફાડવામાં આવ્યું. તો આપણે પહેલા બાય whom નું જ્યારે ઊંધી વાક્ય રચના કરવાની. બાય whom નું કરી નાખવાનું who સાથે આવશે is. who is, પછી ક્રિયાપદ ને ing, ક્રિયાપદ મેઇન ટીયર છે એને લગાડી દેવાનું ing. who is steering, અને કર્મ પાછળ વયું જાય the painting. તો આ થઈ ગયા તમારા એક્ઝામ્પલ્સ બધા. હવે હું તમને 12 એક્સરસાઇઝના વાક્યો આપું છું, એ તમારે કરી નાખવાના અને મને સેન્ડ કરવાના. એમાંથી કઈ ડિફિકલ્ટી હશે તો આપણે સોલ્વ કરાવશું.
તમારે ખાસ ઈ લખવાના છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતે છે ઈ વાક્ય બને. તમને ન આવડે તો તમારે ટ્રાય કરવાની. જો તમે ટ્રાય કરશો તો તમને આવડશે. જો તમે ટ્રાય જ નહીં કરો તો તમને આવડશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તમારે ઈ ટ્રાય તો કરવાની છે અને ખાસ તમારે બે લાઈન છોડવાની છે. તમે બે લાઈન છોડશો એટલે એની અંદર તમારે પ્રેક્ટિસ તમે કરી શકશો. તો આ થઈ ગઈ એક્સરસાઇઝ. હવે તમારે હું બે લાઈન ની છોડું, તમારે બે લાઈન છોડવાની છે. I am reading an English grammar book now. Vehicles are being repaired by the mechanic now. The merchant is not talking with the customer this time. The mangoes are not being eaten by the child this time. Is your sister listening a radio now? Sixth sentence. Am I being explained an answer by him now? What is he drawing in his book? Why are you being punished by the teacher? હવે બાકીના ચાર વાક્યો આપણે ઉપર લખીએ છીએ. ટોટલ 12 સેન્ટેન્સ 12 સેન્ટેન્સ તમારે બનાવવાના છે. When are you solving the sums now? What is being done by you now? Who is eating fruits now?
by whom is Mr. Tripathi being welcomed now? તો આ થઈ ગયા તમારા 12 સેન્ટેન્સ. આ 12 સેન્ટેન્સ તમારે લખી અને એના આન્સર મને મોકલવાના છે. એક્ટિવ હોય તો પેસિવમાં ફેરવવાનું છે અને પેસિવ હોય તો એક્ટિવમાં ફેરવવાનું છે. આજે આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ જોયો, બરાબર તમે એની પ્રેક્ટિસ કરી નાખજો. આવતીકાલે આપણે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ, એની પેટર્ન, એના એક્ઝામ્પલ્સ અને એની એક્સરસાઇઝ જોઈશું. હેવ અ ગુડ ડે.